અમરેલીના મુંજિયાસરના શાળા જેવો જ બ્લેડ કાંડ ડીસાની સરકારી શાળામાં પણ જોવા મળ્યો છે। ડીસાની સરકારી શાળાના વિદ્યાર્થીઓના હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારીના નિશાન સામે આવ્યા છે। રાજપૂત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ ઉપર આ પ્રકારના કાપા જોવા મળ્યા છે। એક પરિવારે જિલ્લા શિક્ષણ વિભાગને સમગ્ર મુદ્દે જાણ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના અનુસાર અધિકારીઓએ આ મુદ્દે તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર કાપા માર્યા હોવાનું ટીપીઓનું નિવેદન છે। મોબાઈલથી દૂર રહેવા, ઓનલાઈન ગેમ્સ ન રમવાની સલાહ આપી છે। વિદ્યાર્થીઓને હિંસક પ્રવૃત્તિઓથી દૂર રાખવાની સલાહ ટીપીઓ દ્વારા આપવામાં આવી છે। ગઈકાલે શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે બાળકોનું કાઉન્સેલિંગ કર્યું હોવાની વાત પણ સામે આવી છે। ઓનલાઈન ગેમ્સ અથવા તો બાળકો અંદરો-અંદર રમતનો જે શિકાર બન્યા હોય તેવું સામે આવ્યું છે। ઓનલાઈન ગેમિંગની ઘટનાથી જો બન્યું હોય તો તેને લઈને ડીસા ગ્રામ્ય પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે અને આ મુદ્દે તપાસ કરી રહી છે। ઘટના પાછળનું કારણ ગેમ્સ છે કે પછી અંદરોઅંદરની શરત, તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી। અમરેલીના બગસરા બાદ બનાસકાંઠામાં પણ એક ઘટના છે તે વધુ સામે આવી છે। બનાસકાંઠાના ડીસાના રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હાથમાં કાપા મારવાની ઘટના છે તે સામે આવી છે, જેને લઈને સમગ્ર શિક્ષણ વિભાગ છે તે પણ અત્યારે તો દોડતું થયું છે। અત્યારે મહત્વનું કહી શકાય કે જે શાળાના આચાર્ય છે, આચાર્ય દ્વારા જે જિલ્લા બાળ વિભાગ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી છે, જેને લઈને તપાસમાં બહાર આવ્યું છે કે બાળકો છે તે રમતમાં આ ઘટના કરી છે। ત્યારે અત્યારે કહી શકાય કે જે શિક્ષકના આચાર્ય દ્વારા જે બાળ વિભાગને જાણ કરાતા કાઉન્સેલિંગ જે હાથ ધરાયું છે। જો ઘટનામાં જે ઓનલાઈન ગેમિંગનું જે સામે આવે તો જે વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ એક આ લાલ બત્તી કિસ્સો સમાન છે, જેને લઈને અત્યારે સમગ્ર મામલે જિલ્લાના પોલીસ વડા દ્વારા પણ જે તપાસ હાથ ધરાઈ રહી છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસ, જિલ્લા શિક્ષણ વિભાગ ને સમગ્ર મામલે બાળ સુરક્ષા વિભાગ આ મામલે તપાસ કરી રહી છે, જેને લઈને અત્યારે સમગ્ર મામલો છે તે આ ચર્ચાનો વિષય બન્યો છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।